₹5,35,00,000ની જમીન કૌભાંડ ટોળકીનો પર્દાફાશ. બેંકના 4 કર્મચારીઓ અને વીઆઈને ડિસ્ટ્રીબ્યુટર જેલ ભેગા. સુરત શહેરમાં જમીન વેચાણના બહાને આચરવામાં આવતા આર્થિક ગુનાઓ સામે સુરત પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કૌશલ્ય કરોડો રૂપિયાની જમીન કૌભાંડ આચરતી એક હાઈટેક અને વ્યવસ્થિત નેટવર્ક ધરાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કેસની ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનામાં સંડોવાયેલા યશ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 કર્મચારીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ₹5,35,00,000થી વધુની માતબર રકમ પડાવી લીધી. મળતી માહિતી મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયા અને રવિકુમારે વિદેશ રહેતા અસલ જમીન માલિકોની જાણ બહાર તેઓની ખોટી સહીઓ કરીને જમીન વેચાણનો આખો કારસો રચ્યો હતો. શાતિર કૌભાંડીઓએ ફરિયાદી પાસેથી જમીન પેટે કુલ ₹5,35,00,000થી વધુની માતબર રકમ પડાવી લીધી હતી. આ કાળી કમાણીને સદયોગ્ય કરવા માટે જમીન માલિકોના નામે બેંકોમાં બોગસ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. બેંક કર્મચારીઓને સિમ ડિસ્ટ્રીબ્યુટરની મદદગારી. આ બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં યશ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 કર્મચારીઓએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે મદદગારી કરી હતી, જેને પગલે ઈ કૌશલે તેઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત ખોટા દસ્તાવેજોના આધારે બોગસ સિમ કાર્ડ એક્ટિવેટ કરી આપનાર વોડાફોન આઈડિયાના અધિકૃત ડિસ્ટ્રીબ્યુટરની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. કુલ 5 આરોપીઓની ધરપકડ. આ સમગ્ર મામલે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઇકોસેલે અત્યાર સુધીમાં બેંક કર્મચારીઓ અને સિમ ડિસ્ટ્રીબ્યુટર સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય કડીઓ મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.